ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા. ફરી એકવાર આજે થોડી ઘણી ઇન્ફોર્મેશન લઈ લઈએ આપણે. પ્રાથમિક માહિતી કે કૃષિ તો આપણે બધાએ જોયું હતું કે દરેક માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બીજું આપણે જોયું હતું કે ઉદ્યોગોમાં જે કાચો માલ વપરાય છે તે પણ આપણને કૃષિ ક્ષેત્રમાંથી મળતો હોય છે. બરાબર, આ બે આપણે વાતો જોઈ હતી. એની બાદ આપણે જોયા હતા કે દેશના 60% જેટલા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. બીજો એક આંકડો આપણે જોયો હતો કે દેશની અંદર જે 22% હિસ્સો ખેતી ક્ષેત્રનો તે રાષ્ટ્રીય આવકમાં હોય છે. એની બાદ આપણે એક હજી આંકડો જોયો હતો કે 18% એ કૃષિ ક્ષેત્રમાંથી આપણે નિકાસ કમાણી કરીએ છીએ. બરાબર, અને આપણે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરીએ છીએ. એની બાદ આપણે જોયું હતું કે કૃષિના પ્રકારો. બરાબર, પ્રકારોની ચર્ચા કરી હતી કે કૃષિના કેટલા પ્રકારો છે. તો મુખ્યત્વે આપણે કૃષિના 6 પ્રકારોની ચર્ચા કરી હતી. જેનામાં પહેલાંની આપણે વાત કરી હતી જીવન નિર્વાહ ખેતી. નંબર 2 આપણે વાત કરી હતી સૂકી ખેતી. નંબર 3 આપણે વાત કરી હતી ભીની ખેતી, જેનું બીજું નામ મેં તમને કહ્યું હતું આંધ્ર ખેતી. એની વાત ચોથું છે ઝૂમ ખેતી, જેને આપણે સ્થળાંતરિત ખેતી પણ કહીએ છીએ. 5મા નંબરે હતી બાગાયતી ખેતી, જેનામાં બગીચાના ફળો, ચા, કોફી એની ચર્ચા કરી હતી. અને બાગાયતી ખેતીમાં આપણે જોયું હતું કે મૂડીરોકાણ પણ વધારે પ્રમાણમાં કરવું પડે છે. એની દેખભાળ માવજત પણ કરવી પડે છે. 6ઠા નંબરે આપણે જોયું હતું સઘન ખેતી. બરાબર, આ રીતે આપણે 6 પ્રકારની ખેતીઓના પ્રકારો જોઈ ગયા હતા. અને એક યાદ રાખજો, આ તમે ભૂલી શકો છો કે સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી. શું નામ છે? વ્યાપારી ખેતી. આ રીતે આપણે કૃષિના 6 પ્રકારની ચર્ચા કરી હતી. હવે આપણે થોડું આજે ચલાવીશું આગળ, જેનામાં આપણે વાત કરવાની છે કૃષિની પદ્ધતિઓ. તો મિત્રો, કૃષિની પદ્ધતિઓની આપણે ચર્ચા કરવાની છે કે કઈ રીતે કૃષિ થતી એટલે ખેતી થતી હોય છે. એના માટે કઈ પદ્ધતિઓ છે? તો એની મુખ્યત્વે 3 પદ્ધતિઓ છે. કેટલી પદ્ધતિઓ છે? 3. પ્રકારો આપણે જોયા હતા તે 6 હતા અને અહીંયા પદ્ધતિઓ છે આપણી 3. તો યાદ રાખજો. હવે આપણે પહેલી પદ્ધતિની ચર્ચા કરીએ. એ પહેલી પદ્ધતિ જોતા પહેલાં આપણે 3ના નામ જોઈએ કે કેટલી પદ્ધતિઓ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 3 પદ્ધતિઓ છે. એક સજીવ ખેતી છે, બીજું છે ટકાઉ ખેતી અને ત્રીજું છે મિશ્ર ખેતી. આ રીતે 3 પદ્ધતિઓ છે કૃષિની. તો આપણે હવે પહેલી પદ્ધતિ છે તેનો અભ્યાસ કરીશું, જેનું નામ છે સજીવ ખેતી. બરાબર, સજીવ ખેતી એનામાં કઈ બાબતો હોય, કેવી રીતે આપણે તેને સજીવ ખેતી કહી શકીએ. તો આને સમજતા પહેલાં એક જ વાત કરીશ કે સજીવ ખેતી વિશે સમજવું હોય તો આપણે ગામડાની અંદર જે કુદરતી રીતે જે આપણને વસ્તુઓ મળે છે, યા તો પછી જે ઘરેલું ઇલાજો હોય છે એ આપણે અમલમાં લઈએ, એ વસ્તુઓથી જો આપણે ખેતી કરીએ તો આપણે એને સજીવ ખેતીમાં કહી શકીએ છીએ. આના વિશે સમજાવીશ તો તમને વિસ્તારપૂર્વક ખબર પડશે. જો આપણે જે રાસાયણિક ખાતરો છે યા તો આપણે જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એની જગ્યાએ આપણે જે ઘરેલું ઇલાજ હોય, ગામડાઓની અંદર આપણે જોતા હોઈએ છીએ કે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર હોય, એનાથી તેઓ એક ખેતીમાં ઉપયોગ કરતા હોય છે. અને આપણે આપણા ઘરમાં પણ જોઈએ કે જો કોઈ તુલસીનો ક્યારો યા તો પછી આપણે તુલસી ઉગાડવી હોય યા બીજા કોઈ પણ આપણે છોડ ઘરના આંગણે બગીચામાં ઉગાડવા હોય તો આપણે જોતા હોઈએ છીએ કે એની અંદર જો આપણે ઘરના જે આપણે કહેવાય કે છાણિયું ખાતર હોય
યા કોઈ પણ એવા ઘરેલું જે હોય પ્રાણીઓના મળમૂત્ર છે યા એવું બધું હોય, એનાથી આપણે જો એ માટીમાં ભળે તો આપણે જોઈએ છીએ કે એના પછી જે છોડનો વિકાસ થાય છે તે ખૂબ જ સારો હોય છે. બરાબર. તો સજીવ ખેતી શરૂઆત કરીએ આપણે. શું કહે છે કે એનામાં કે જે પ્રમાણે રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો વપરાશ વધી રહ્યો છે. હાલમાં આપણે જોઈએ કે કોનો વધારે ઉપયોગ થતો હોય છે, તો એક તો છે રાસાયણિક ખાતર, કે આપણને કોઈ પણ વસ્તુ ઝડપથી જોઈતું હોય. આજે આપણે જોઈએ કે માર્કેટમાં બિનમોસમે આપણને ઘણા બધા એવા શાકભાજી, ફળોને બધું મળી જતું હોય છે. એનું કારણ જ એ હોય છે કે તેઓ આવા દવાઓનો ઉપયોગ કરતા હોય છે. બરાબર. ખેતીમાં પણ જોઈએ તો રાસાયણિક ખાતર છે અને કીટનાશકો, જે જંતુ હોય છે એના માટે કીટનાશકોનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર. પણ તેનાથી શું થાય છે કે એવા રસાયણોની નુકસાનકારક અસરો પણ આપણને ધીરે ધીરે વર્તાવા લાગી છે. આપણે જોઈએ પણ છીએ કે અનાજ છે, પછી કઠોળ, શાકભાજી આપણે જોઈએ, કઠોળ છે તો, અને બીજા ફળો જોઈએ તો એ ફળોમાં પણ અને રસાયણો છે અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર આપણે જોઈએ છીએ ઘણી વિપરીત અસરો પડતી હોય છે. કારણ કે બિનમોસમ આપણે જોઈએ છીએ કે દરેક ખેતી, કોઈ પણ પાક હોય એને વરસાદ, પાણી, એને અનુકૂળ આબોહવા, એ બધાની જરૂર પડતી હોય છે. અને આપણે જો વગર સિઝને એ બધી વસ્તુ મેળવી લેતા હોઈએ તો પછી સ્વાભાવિક વાત છે કે એની અંદર ઘણા બધા એવા રસાયણો છે અને ઘણી બધી એવી દવાઓ છે જેના ઉપયોગથી એ વસ્તુ બની હોય છે. તો આપણના સ્વાસ્થ્ય પર એ અસરની વિપરીત થવાનું જ છે. અને આના લીધે શું થાય છે કે પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું છે. આપણને જે શુદ્ધ હવા મળે છે એનામાં પણ હવે કહેવાય ને કે આવી બધી વસ્તુઓનો ઉપયોગ થવાથી પર્યાવરણ પણ હવે શુદ્ધ નથી રહ્યું. આપણને પહેલાં જેવી શુદ્ધ હવા, શુદ્ધ વાતાવરણ પણ નથી મળી રહ્યું. અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોના કોવિડ-19, એના માટે આપણે જોઈએ કે મોસ્ટ ઓફ બધી જગ્યાએ બધી જ વસ્તુઓ બંધ છે. એટલે આપણે જોઈએ છીએ કે આપણું વાતાવરણ પણ છે તે ખૂબ શુદ્ધ થઈ ગયું છે. આપણે જોઈએ છીએ કે શુદ્ધ હવા આપણે સવારમાં ઉઠીને જોઈએ તો નરી આંખે આપણને ઘણા બધા એવા ગ્રહો પણ જે આપણને જોવા મળતા હોય છે. એનું કારણ જ શું હોય છે કે વાતાવરણ શુદ્ધ થઈ ગયું છે. એટલા માટે હાલમાં બધી જ વસ્તુઓ બંધ છે. એટલે વપરાશ અત્યારે કહેવાય કે વપરાશ થઈ રહ્યો છે પણ ઉત્પાદન બંધ થઈ ગયું છે. એટલે આપણે જે આ અનાજ, શાકભાજી, ફળોમાં જે રસાયણો છે કે જંતુનાશકોનો ઉપયોગ કરીને જે વસ્તુ આપણે મેળવીએ છીએ તો એનાથી આપણા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થતી હોય છે. તો જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગે. સીધી વાત છે કે જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. આપણે જ્યારે ચેપ્ટરો ઇકોનોમિક્સના ચલાવતા હતા ત્યારે ખેતી વિશેની ચર્ચા કરતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણે રાસાયણિક ખાતરો છે, એવા જંતુનાશક દવાઓ છે, કીટનાશકો, એની જગ્યાએ આપણે જો ઘરેલું ઇલાજ, જે આપણે કહીએ કે આપણને કુદરતી રીતે, કૃત્રિમ રીતે જે બરાબર ખાતરો મળતા હોય એનો ઉપયોગ કરીએ. આપણે કહીએ કે ગાય ભેંસનું મળમૂત્ર હોય, છાણિયું ખાતર છે. પછી એની મેં તમને વાત કરી હતી એક બીજી પણ કે ગોબર ગેસ પ્લાન્ટ છે. એટલે આપણે એવી બધી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય. અને આપણે ખેતીના પાક જો લેવો હોય અને આપણે આવા ખાતરોનો ઉપયોગ કરીશું તો જેનાથી આપણી જે જમીન છે તેની ફળદ્રુપતા સારી રહેશે. કારણ કે આપણે જો રાસાયણિક ખાતરોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા જઈએ તો થોડાક સમય પછી એ જમીનની જે ફળદ્રુપતા તે ઘટી જશે. બરાબર. તો આપણે જોઈએ છીએ હવે કે આપણને આ સજીવ ખેતી એટલે કે એની અંદર એવી પદ્ધતિ છે તે ખેતીની કે જેમાં યુરિયા છે કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો હોય અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. શેનો ઉપયોગ કરવામાં આવતો નથી? એક તો યુરિયાનો
અને બીજા જે રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવતો નથી. તો અહીંયા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો યુરિયા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરવામાં આવે તો પાકના પોષણ માટે છાણિયું ખાતર છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, છાણિયું ખાતર. બીજું છે અળસિયાનું ખાતર આપણે જોઈએ છીએ, એનો ઉપયોગ કરતા હોય છે. એની વાત છે કમ્પોસ્ટ ખાતર. હવે કમ્પોસ્ટ ખાતર કોને કહીશું? તો કમ્પોસ્ટ ખાતર પણ ગાય, ભેંસ કે જો એનું મળમૂત્ર હોય અને બીજો જે આજુબાજુનો જે કચરો હોય છે એ ભળવાથી જે બનતું હોય, એટલે કચરો એટલે કયો? વનસ્પતિનો, બરાબર? તો એ બંનેના ભેગા થવાથી જે ખાતર બનતું હોય એને કમ્પોસ્ટ ખાતર કહેતા હોઈએ છીએ. અને તથા આ સિવાય પણ આપણને પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર છે, એટલે ગાયનું જે મૂત્ર હોય, એની બાદ આપણે જોઈએ તો લીમડાનું જે દ્રાવણ હોય છે, પછી આપણે જોઈએ તો છાશ, બરાબર? આ વગેરે વાપરવામાં આવે છે, જેને આપણે સજીવ ખેતી કહેતા હોઈએ છીએ, બરાબર? સજીવ ખેતી ફરી એકવાર કહીશ કે યુરિયા અને રાસાયણિક ખાતરોનો, જંતુનાશકોનો ઉપયોગ થતો નથી. એના બદલે આપણે જોઈએ તો ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે, છાશ છે, અને આપણે અળસિયાનું ખાતર જોયું, છાણિયું ખાતર જોયું. આ વસ્તુઓનો ઉપયોગ થાય તો તેને આપણે સજીવ ખેતી કહીશું, બરાબર? હવે આપણો આગળનો ટૉપિક છે કે ટકાઉ ખેતી. ટકાઉ ખેતી કોને કહીશું આપણે? બરાબર? તો ટકાઉ ખેતી વિશે આપણે જોઈએ કે ટકાઉ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે. શું કહે છે? કે જમીનની, તો જ આપણે તેને કહીશું ને ટકાઉ ખેતી, કારણ કે જે ફળદ્રુપતા છે તે લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી છે, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક છે અને નિંદણ નિયંત્રણ. આના વિશે આપણે ચર્ચા કરીશું કે નિંદણ નિયંત્રણ કોને કહીશું. પણ આપણે જોઈએ કે ટકાઉ ખેતીમાં ખૂબ લાંબા સમય સુધી આપણે જમીનની ફળદ્રુપતા જો જાળવી રાખવાની હોય તો જે પાકની ફેરબદલી છે, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ, જેટલી જરૂર હોય તેટલા પ્રમાણમાં જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો. જો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીશું તો જે જમીનની ફળદ્રુપતા છે તે ઘટી જશે, બરાબર? બીજું આપણે નિંદણ નિયંત્રણ. પણ નિંદણ કોને કહીશું? બરાબર? તો ખેતરમાં આપણે જ્યારે વાવણી કે રોપણી કરતા હોઈએ, ખેતરમાં વાવણીની પ્રક્રિયા ચાલતી હોય કે રોપણી કરી આપણે ઉછેરવામાં આવતા જે ખેતીના પાક છે, બરાબર? એટલે કયા? બાગાયતી પાક છોડ સિવાયના જે બીજા અન્ય પાકો છે, જે કહેવાય ને ક્યારે પણ અકસમયે, અમુક કોઈ પણ સમયે ઉગી નીકળે, જે બિનઉપયોગી વનસ્પતિ છે એને આપણે નિંદણ કહેતા હોઈએ છીએ. અને આવી જે નિંદણ, જે આવી બિનઉપયોગી વનસ્પતિ છે તે વાવણી કે ખેડ કાપણીમાં નડતર રૂપ થાય છે અને પાકના છોડનો વૃદ્ધિ અને વિકાસ અટકાવી દે છે, બરાબર? જો ટૂંકમાં નિંદણનો અર્થ સમજવો હોય તો આપણે એને એમ જ કહી શકીએ કે બિનઉપયોગી. શું કહેવાશે એને? બિનઉપયોગી વનસ્પતિ, બરાબર? નિંદણ એટલે બિનઉપયોગી વનસ્પતિ. અને આ જે નિંદણ છે તે આપણને જ્યારે વાવણી કરીએ ત્યારે આપણને આ નડતર રૂપ હોય છે, અને આવી જે વનસ્પતિ ઉગી નીકળે તો એ વનસ્પતિ છોડનો જે વિકાસ હોય તે પણ અટકાવે છે. ઓકે, તો આવું નિંદણ નિયંત્રણ છે, એને અટકાવીશું જ તો જ આપણે ટકાઉ ખેતી કરી શકીશું, બરાબર? તો હવે શું કીધું છે એણે? કે જંતુનાશક દવાઓના બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. આપણે ટકાઉ ખેતીમાં કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકાવી રાખવાની છે, તો એના માટે સૌથી ખાસ તો આપણે રાસાયણિક ખાતર છે એનો જેટલો ઉપયોગ હોય તેટલો જ કરવાનો, જરૂરિયાત પૂરતો જ. એની વાત નિંદણ નિયંત્રણ. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની ખાસ. તો
કે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ અને નીંદણ નિયંત્રણ. પછી આપણે જે જંતુનાશક દવાઓ છે એના બદલે જૈવિક નિયંત્રક એટલે કે જૈવિક રીતે કઈ આપણે જોઈ ગયા આગળ કે જે ગૌમૂત્ર છે યા પછી છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર છે, એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, તો આપણે ટકાઉ ખેતી હાંસલ કરી શકીશું. બરાબર, હવે છે મિશ્ર ખેતી. કઈ? મિશ્ર ખેતી. મિશ્ર ખેતી આપણે કોને કહી શકીએ? તો અગાઉ આપણે ચર્ચા કરી હતી કે મિશ્ર ખેતી કોને કહેવાય. તો આ ખેતીમાં ખેતીની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ હોય. તો અન્ય પ્રવૃત્તિઓ કઈ કઈ હોઈ શકે? તો અન્ય પ્રવૃત્તિઓમાં પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, મધમાખી છે, મત્સ્ય ઉછેર, આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો તેને મિશ્ર ખેતી કહેવામાં આવે. એટલે કૃષિ સંલગ્ન, કૃષિ સાથે જોડાયેલા અન્ય, સંલગ્ન એટલે કૃષિ સાથે જોડાયેલા અન્ય બીજા એવા ક્ષેત્રો જેને આપણે મિશ્ર ખેતી કહીશું. બરાબર, તો આપણે કૃષિની 3 પદ્ધતિઓ જોઈ. નંબર 1 હતી આપણી માટે સજીવ, નંબર 2 આપણે જોઈ હતી ટકાઉ, અને નંબર 3 આપણે જોઈ મિશ્ર. બરાબર, એમાં તમને મિશ્રનો ખ્યાલ તો સમજાઈ ગયો કે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ એટલે કૃષિ સાથે જોડાયેલી અન્ય બીજી પ્રવૃત્તિઓ. બરાબર, ટકાઉ ખેતીમાં આપણે જોયું ખાલી 2 જ વસ્તુ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ જરૂરિયાત પૂરતો કરવાનો છે, અને બીજું આપણે જોવાનું છે કે એના માટે જે વપરાતા જે જંતુનાશક દવાઓ છે એનો પણ આપણે જરૂરિયાત પૂરતો ઉપયોગ. બરાબર, અને એક ત્રીજું છે આપણી માટે નીંદણ. આ 3 આપણે આ 3નો ધ્યાન રાખવાનું છે કે આ પ્રકાર જો આ નીંદણ થશે એટલે કે વધારાની વનસ્પતિ તો આપણા છોડનો વૃદ્ધિ અને વિકાસ અટકાવશે. એટલે નીંદણ નિયંત્રણ કરવાનું છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ જરૂરિયાત પૂરતો અને જંતુનાશક દવાઓનો. આના જગ્યાએ આપણે શું કરવાનું છે, જે આપણી પાસે કમ્પોસ્ટ ખાતર છે, છાણિયું ખાતર છે, એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો આપણી ખેતી ટકાઉ ખેતી રહેશે. સમજાયું? સજીવ ખેતીમાં એ જ વાત કરવાની છે કે યુરિયા છે અને રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ ન કરતા છાણિયું ખાતર, અળસિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આ 3 હતી આપણે કૃષિની પદ્ધતિઓ. ખૂબ સરળ છે, પરીક્ષામાં પૂછાતી હોય છે. હવે આપણે જોવાની છે કૃષિની પેદાશો. કૃષિની પેદાશો. બરાબર, તો કૃષિની પેદાશોમાં આપણે જોવાનું છે કે કયા કયા પાક થતા હોય છે. તો મુખ્યત્વે આપણે જોઈએ તો 3 પ્રકારના પાક થતા હોય છે. કયા છે 3 પ્રકાર? તમે બધાને ખબર છે. એક તો છે ખરીફ પાક, જેનાથી બધા વાકેફ છે. નંબર 2 છે આપણી માટે રવિ પાક, અને નંબર 3 છે આપણી માટે જાયદ પાક. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાતું હોય છે કે ખરીફ પાક કોને કહીશું, અથવા રવિ પાક કોને કહેવાય, કાં તો પછી જાયદ પાક કોને કહીશું. તો ખરીફ પાક એટલે ચોમાસાના સમયમાં થતા હોય તેવા પાકને આપણે શું કહીશું? ખરીફ પાક કહીશું. રવિ પાક એટલે કે શિયાળાના સમયમાં થતા હોય તેવા પાકને આપણે રવિ પાક કહીશું. જાયદ પાક એટલે ઉનાળામાં થતા પાકોને આપણે જાયદ પાક કહીશું. બરાબર, આ રીતે આપણા ભારત દેશની આબોહવાને આધારિત આપણે આપણા જે પાકો છે એને 3 ભાગમાં વિભાજિત થયેલા હોય છે. આ પાકોને એમના તાપમાન, એમના પ્રકાશ, એમના તાપમાન, વરસાદ એ અનુકૂળના અનુસંધાનમાં જ આ રીતે કરેલું હોય છે. તો હવે આપણે ખરીફ પાક એટલે કે ચોમાસા દરમિયાન થતા પાકો. બરાબર, તો આનામાં એટલે કયો સમયગાળો હોય? તો આ સમયમાં આપણે કહીએ કે જૂન જુલાઈથી શરૂ થાય છે અને ઓક્ટોબર નવેમ્બર ક્યાં સુધી હોય છે? ઓક્ટોબર અને નવેમ્બર સુધી હોય છે. બરાબર, તો આ પાકનો સમય આપણે જોયો જૂન જુલાઈથી આપણને ઓક્ટોબર અને નવેમ્બર સુધીનો હોય છે.
અને આ ચોમાસા દરમિયાન લેવાતા પાકો છે. તો હવે આ સમયગાળા દરમિયાન કયા પાકો થતા હોય? તો ડાંગરનો પાક થાય, એની બાદ મકાઈનો પાક થતો હોય છે, જુવારનો પાક થાય, બાજરીનો, કપાસનો, તલ છે અને મગફળી, મઠ, મગ વગેરે પાકો આપણને થતા હોય છે ચોમાસા દરમિયાન. કારણ કે આપણને ખબર કે વરસાદ આધારિત મોટા ભાગે હોય અને આવા પાકોને વધારે પ્રમાણમાં વરસાદ એટલે પાણીની જરૂર હોય. મકાઈના પાકને પણ અને કપાસના પાકને પણ બધાને ખબર છે, બરાબર. હવે આપણે રવિ પાક વિશે જોઈશું. તો રવિ પાક કોને કહેવાય? તો રવિ પાક એટલે શિયાળા દરમિયાન થતા પાકો. હવે શિયાળા દરમિયાન થતા પાકો પણ કયો સમયગાળો હોય? તો એના માટેનો સમયગાળો છે ઓક્ટોબરથી તમને માર્ચ અને એપ્રિલ સુધીનો સમયગાળો હોય છે, બરાબર. તો આ રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે અને આનો સમયગાળો છે ઓક્ટોબરથી માર્ચ એપ્રિલ સુધીનો. હવે આપણે જોવાનું છે કે શિયાળા દરમિયાન એટલે કે રવિ પાક કયા કયા હોય? તો ઘઉં, એની બાદ ચણા, જવ છે, સરસવ, રાયડું ને અળસી. આ પાક કેવા પાક છે? તો આ પાકો રવિ પાક છે જે શિયાળા દરમિયાન થતા હોય છે. હવે આપણે જોઈશું જાયદ પાક. જાયદ એટલે કે ઉનાળા દરમિયાન થતા હોય તેવા પાકો. તો કયો સમયગાળો છે આના માટે? તો માર્ચથી જૂન સુધીનો સમયગાળો એટલે કયો? જાયદ પાકનો, બરાબર. અને કયા કયા પાકો હોય છે? તો ડાંગર, મકાઈ, મગફળી, એની બાદ તલ છે, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી, આ બધા કેવા પાકો છે? તો આ બધા જાયદ પાકો છે. તો આ હતી કૃષિની પેદાશો, જેને આપણે આપણા આબોહવા, આપણી જમીનની જે વિવિધતાઓ છે એના આધારે વિભાજિત કરેલું છે. હવે આપણે જે આ પ્રકરણમાં ખાસ જે આપણા ભારતની અંદર કૃષિની પેદાશો થાય છે એના વિશે વિસ્તારપૂર્વક એક પાક વિશે આપણે ચર્ચા કરવાની છે. કે જો કોઈ સપોઝ કે ડાંગરનો પાક છે યા તો મગફળી છે, તો આમને કેટલા પ્રમાણમાં વરસાદની જરૂર છે, કેટલા પ્રમાણમાં તાપમાનની જરૂર છે, કઈ જમીન માફક આવે છે, કયા પ્રદેશ કે રાજ્યમાં થાય છે, એના વિશે વિગતવાર ચર્ચા મેળવવાની છે. આપણે મુખ્ય કૃષિની જે પેદાશોમાં આપણે જોયું કે અગાઉ કે આ પેદાશો કેટલી છે એ તો ચર્ચા કરવાની, પણ કયા સમયગાળામાં થાય છે, બરાબર. અથવા તો આપણે એટલું જોયું કે 3 આપણી મુખ્ય ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ કયા કયા સમયગાળા દરમિયાન કઈ ઋતુમાં પાક થતા હોય, બરાબર. જેમ કે આપણે જોઈએ કે ખરીફ પાક છે, રવિ પાક છે અને જાયદ પાક. પણ હવે એ સમયગાળા દરમિયાન કયા કયા પાકો થયા એની પણ ચર્ચા કરી. પણ મુખ્યત્વે કેટલી પેદાશો છે એ અહીંયા તમારે વર્ગીકરણ કરેલું છે. તો અહીંયા આપણે જોવાનું છે કે ધાન્ય પાક એ થતા હોય છે. નંબર 2, કઠોળ પણ થતા હોય છે, તેલીબિયા પણ થતા હોય, પીણા, પછી રોકડિયા પાકો છે, ઔષધિઓમાં આપણે મસાલા જોઈ શકીએ છીએ, ફળ, શાકભાજી. તો આ બધી જ પેદાશો છે, આ જે પ્રકારો છે અહીંયા પાડેલા છે એ આપણને ભારતમાં જોવા મળતા હોય છે. હવે ધાન્ય પાક કયા કયા હોય, બરાબર. તો ધાન્ય પાક એટલે કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ
એટલે પહેલાં આપણે આ પ્રકરણમાં આ જે ધાન્ય પાકો છે એના વિશે ભણવાનું છે, બરાબર. એની વાત કઠોળ આવશે, તો કઠોળમાં કયા છે? તો તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર બધા જ કઠોળના પાકો છે. આના વિશે ભણીશું. એની બાદ તેલીબિયા પણ છે, જેમ કે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નારિયેળ ને અળસી આ બધા તેલીબિયા છે. એની બાદ પીણામાં આપણે જોઈશું કે ચા અને કોફી ને કોકો. આ ત્રણેય આપણે જોઈએ કે ચા એટલે કે રોજ સવારે આપણને જોઈતી હોય છે. તો આ ચા કયા પ્રદેશમાં થતી હોય છે, કેટલા તાપમાનની જરૂર હોય છે, કેવી જમીન, ઢોળાવવાળી જમીન, કેવી જમીન હોય, એ બધી વિશે આપણે અભ્યાસ કરીશું આના. પછી આપણે રોકડિયા પાકો જોવાના. એનામાં કપાસ આવશે, શેરડી, શણ, તમાકુ, રબર આ રોકડિયા પાકો છે. એક માર્ક્સમાં પૂછાય કે રોકડિયા પાકોના નામ લખો, તો એ ઘડી તમારે યાદ આવવું જોઈએ કે કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર આ રોકડિયા પાકો છે. એની બાદ એમ પણ પૂછે કે ઔષધીય મસાલા પાક કયા કયા, તો તારે તમારે કહેવાનું જીરું, વરિયાળી, ઈસબગુલ આ પણ એક મસાલા અને જે ગુજરાતમાં થતું હોય છે. ધાણા, મેથી, અજમો, કાળા મરી ને લસણ. ફળોમાં આપણે વાકેફ છીએ કેરી, જે અત્યારે આપણે સિઝન બરાબર રોજ આપણને જોઈતી હોય છે. કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ આ બધા ફળો થયા. શાકભાજી પણ આપણે જોઈએ તો બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ ફ્લાવર અને વગેરે એવા શાકભાજી. તો આ બધા જ જે આપણે જોઈ રહ્યા છીએ તે બધા શું છે? કૃષિની પેદાશો છે અને એ બધી ભારતમાં થાય છે. આ રીતે વર્ગીકૃત કરેલું છે અને આ બધા વિશે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનું છે, બરાબર.